વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નીટની જે પરીક્ષામાં પૂછાય એવા થોડા ટૂંકા પ્રશ્ન તમને સમજાવું છું. પહેલો પ્રશ્ન જુઓ તમે. મેગ્નેટિક મેરિડિયનમાં રહેલા ચુંબકને 90 ડિગ્રી જેટલું ફેરવવા માટે કરવું પડતું કાર્ય 60 ડિગ્રી ફેરવવા માટે કરવા પડતા કાર્ય કરતાં n ગણું હોય તો n બરાબર ખાલી જગ્યા. ઓપ્શન આપ્યા છે 2, 1, 0.5, 0.25. તમે કાર્યનું સૂત્ર આવું જાણો છો કે W mb cos θ minus cos θ. જો કોઈ મેગ્નેટ સમાંતર હોય અને θ ખૂણે ગોઠવાતો હોય તો એનો અર્થ એવો થાય કે શરૂઆતનો એનો ખૂણો 0 હોય, ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય અને θ ખૂણે ગોઠવાતો હોય તો θ1 ની કિંમત 0, θ2 બરાબર θ. આવા સંજોગોમાં આ સૂત્ર આમ લખાય mb કૌંસમાં સમાંતર છે ને એટલે cos 0 ની કિંમત 1 cos θ. હવે આ જે સૂત્ર છે 90 ડિગ્રી માટે એપ્લાય કરી કે મેગ્નેટ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે અને 90 ડિગ્રીએ ગોઠવાય ત્યારે કાર્ય θ ની કિંમત 90 ડિગ્રી મૂકીએ. કાર્ય W1 mb કૌંસમાં 1 cos 90. તમને એ પણ ખબર છે કે cos 90 ની કિંમત કેટલી 0, તેથી mb થઈ જશે. આ પદ 0 થઈ ગયું. 1 - 0 બરાબર mb. આ W1 કાર્ય. હવે 60 ડિગ્રીના ખૂણે આ મેગ્નેટને ગોઠવવું હોય તો કાર્ય કેટલું? તો કાર્ય W2 સુધી. તો W2 બરાબર mb. મેગ્નેટ પહેલા સમાંતર છે એટલે 1 θ1 વાળું પદ cos θ1 1 બરાબર cos 60 ડિગ્રી. θ ની કિંમત 60 ડિગ્રી. એસ કર્યું તો θ ડેશ બરાબર 60. હવે આ W2 કાર્ય mb 1 - 1/2 cos 60 ની કિંમત કેટલી 1/2. હવે તમે સમજી શકો છો 1 માંથી 1/2 બાદ થાય તેથી W2 બરાબર શું થશે mb ભાગ્યા 2. હવે રકમ આગળ વાંચો. આ 90 ડિગ્રીએ તમે કોણાવર્તન કરો ત્યારે કાર્ય અને 60 ડિગ્રીએ મેગ્નેટનું કોણાવર્તન કરો ત્યારે કાર્ય કેટલા ગણું? n ગણું. તેથી W1 ની કિંમત W2 કરતા કેટલા ગણી છે? n ગણી. તેથી 90 ડિગ્રી કોણાવર્તન માટેનું કાર્ય એ n ગણું W2 કરતા. અને પ્રશ્ન પૂછાયો છે n બરાબર ખાલી જગ્યા. ચલો W1 ની જગ્યાએ શું મૂકી શકાશે? mb. અને આ n અને W2 ની જગ્યાએ શું લખાશે? mb/2. mb ઉડી ગયા તેથી n બરાબર જવાબ શું આવે? 2. તેથી આપણું કયો ઓપ્શન આવે? તો આ પહેલા નંબરનો ઓપ્શન એ આપણો જવાબ થયો. બીજો MCQ. સ્મોલ m અને 2m ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વાળા બે ગજિયા ચુંબકને દોલન મેગ્નેટોમીટરમાં પહેલા સજાતીય ધ્રુવ અને પછી વિજાતીય ધ્રુવ ઉપર નીચે રહે તેમ રાખીને દોલન કરાવતા આવર્તકાળ T1 અને T2 છે. તો ઓપ્શન આપ્યા છે T2 ઇન્ફિનિટી, T2 બરાબર T1, T2 ગ્રેટર ધેન T1, T2 લેસ ધેન T1. જો દોલન મેગ્નેટોમીટર કેવું હોય? આ પ્રકારનું બોક્સ હોય, આમ લાકડાનું એક બોક્સ હોય, કાચની આમ બારીઓ હોય અને આ રીતે સ્પિન્ડલ હોય એટલે આવું એક સ્ટેન્ડ અને અહીંયા મેગ્નેટ ભરાવી શકાય એવી રચના હોય. હવે આ જ ભાગ ખાલી દોરું છું. પહેલી વાત શું સમજાવે છે કે આ રીતે દોરી છે અને આ રીતે એની બેઠક છે અને બે મેગ્નેટ આમ ગોઠવેલા છે. n અને n એક બાજુ
એસ અને એસ બાજુ અને દોલન કરાવીએ છીએ. આ સાધન હોય ને એમાં દોલન કરાવવામાં બહારથી આ મેગ્નેટ રાખો ને તો આ અંદર દોલન કરે અને આવર્તકાળ આપે. અને બીજી વિજાતીય ધ્રુવવાળી વાત કેવી છે કે આ જે ભાગ છે અહીંયા બે મેગ્નેટ આ રીતે ભરાવીએ છીએ. આ એમ, આ એસ, આ એસ, આ એમ વિજાતીય. અહીંયા આવર્તકાળ છે, સજાતીય ધ્રુવ હોય ત્યારે આવર્તકાળ કેટલો છે તો કે T1 અને વિજાતીય ધ્રુવ હોય ત્યારે આવર્તકાળ કેટલો છે T2. આ દોલન કરે ને T1, આ આવર્તકાળ T2. હવે આ પ્રકારનું સૂત્ર તમે થિયરીમાં જાણો છો, T = 2π વર્ગમૂળમાં I/mv. આ સૂત્ર પરથી હવે જ્યારે સજાતીય ધ્રુવ ઉપર નીચે રાખવામાં આવે, સજાતીય આ પ્રકારની ગોઠવણી, આ રીતે બે મેગ્નેટના સજાતીય ધ્રુવ એક બાજુ હોય N અને N, S અને S, ત્યારે આવર્તકાળ T1 બરાબર લખાય 2π વર્ગમૂળમાં I1 + I2. અને આ રીતે હોય ને તો બંનેની ચાક માત્રાનો સરવાળો થઈ જાય. આ પ્રકારની ગોઠવણી હોય તો ચાક માત્રાનો શું થાય? સરવાળો થાય. અને એટલા માટે ચાક માત્રા એકની કેટલી છે? m અને બીજાની 2m. તેથી m + 2m * b બરાબર 2π વર્ગમૂળમાં I1 + I2 છેદમાં 3mb. અને આ રીતે વિજાતીય ગોઠવણી તો આવર્તકાળ T2 આ પ્રકારની ગોઠવણી N અને S, S અને N એક બાજુ હવે દોલન કરાવે તો આવર્તકાળ કેટલો? T2 બરાબર 2π. જડત્વની ચાક માત્રાનો તો સરવાળો થાય I1 + I2. અને નીચે શું થશે કે આ રીતે ગોઠવણી હોય ને તો એની ડાયપોલ મોમેન્ટની બાદબાકી થઈ જાય. એટલે મોટામાંથી નાનું બાદ કરે 2m - n * b બરાબર 2π વર્ગમૂળમાં I1 + I2 છેદમાં me. 2m માંથી m બાદ થાય એટલે કેટલા વધે? f વધે. હવે તમે ક્લિયર શબ્દમાં સમજી શકો છો કે T1 છે, T1 નું આ સૂત્ર જુઓ, T2 નું સૂત્ર જુઓ તો આ સૂત્રમાં છેદમાં 3 છે અને અહીંયા નથી. બાકીના પદ તો બધા સરખા છે. એનો અર્થ એવો છે કે T1 ની કિંમત અહીંયા છેદમાં 3 છે. તેથી T1 ની કિંમત કેવી થઈ? નાની થઈ. તો આ બંનેનો ગુણોત્તર કરો ને તો પણ તમને ખબર પડી જાય કે T1 નાનો થાય, T2 મોટો થાય. અને તેથી અહીંયા છેદમાં 3 છે ને એટલે તરત આપણે વિચારીએ કે T2 વાળું પદ કેવું? મોટું. તેથી T2 > T1 આપણો જવાબ આવશે. કયો ઓપ્શન છે? તો આ સી ઓપ્શન આપણો આન્સર. ત્રીજો MCQ, સ્મોલ l જેટલી લંબાઈ ધરાવતી તારની સમબાજુ ત્રિકોણાકાર ફ્રેમને સમતલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B લગાડી છે. તેમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તેના પર ટોર્ક ટાઉ લાગે છે. તો L બરાબર ખાલી જગ્યા. આ રીતે સમાન ચુંબકીય ક્ષેત્ર છે. આ છે સમાન ચુંબકીય ક્ષેત્ર. આ છે સમબાજુ ત્રિકોણ. નામ આપી દો ABC. અને કેટલી લંબાઈ વાળો છે? L લંબાઈ વાળો. બધી બાજુની લંબાઈ L છે. આ પણ L. અને આ બાજુની લંબાઈ પણ L. અને વિદ્યુત પ્રવાહ ધારિત ફ્રેમ છે એટલે પ્રવાહ પસાર થાય છે I. અને આ જે ફ્રેમ છે એના પર ટોર્ક ટાઉ લાગે છે. અને પ્રશ્ન પૂછાય કે લંબાઈ L બરાબર ખાલી જગ્યા. તો તમે જાણો છો ટોર્ક વાળું સૂત્ર કયું છે? ટોર્ક ટાઉ બરાબર B ના sin θ. B ના sin θ. એમાં A શું છે? ક્ષેત્રફળ છે. તો પહેલા આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી કાઢીએ. તો ત્રિકોણ
ABC નું ક્ષેત્રફળ એક દુત્યાંશ પાયો ગુણ્યા વેગ. હવે બીજી વસ્તુ પણ આપણને ખબર હોવી જોઈએ કે આ તો લઘુકોણ ત્રિકોણ છે. જો કાટકોણ ત્રિકોણ હોય તો સરળતાથી આપણે એક દુત્યાંશ પાયો ગુણ્યા વેગ કરીએ, પણ લઘુકોણ ત્રિકોણ હોય ને તો આપણે આ લંબ દોરીએ. અહીંયા નામ આપેલું ધારો કે D, તો આ વેગ થાય. ત્રિકોણના કોઈ શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલું લંબ અને વેગ કહેવાય. અને વેધને અનુરૂપ પાયો કયો? BC. BC શું થાય? પાયો થાય. અને AD શું થાય? વેધ થાય. એટલે પાયો BC અને વેધ AD. હવે એક દુત્યાંશ પાયો BC, BC ની લંબાઈ કેટલી? L. હવે વેધની લંબાઈ શોધી કાઢીએ. આટલીથી આટલી લંબાઈ. હવે દરેક બાજુની લંબાઈ L છે, તેથી આ ખૂણો કેટલાનો થવાનો? 60 નો થવાનો. સમબાજુ ત્રિકોણ, આ ખૂણો 60. તરત વિદ્યાર્થી વિચાર કરે કે મારે આ બાજુ શોધવાની છે સામેની, AD, એને વેધ કહેવાય. તો sin 60 બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય. એટલે આવું સ્ટેપ થશે ને, sin 60 સામેની બાજુ AB ભાગ્યા કર્ણ, કર્ણ કોણ? AB, AB કર્ણ, કર્ણની લંબાઈ કેટલી? L. AB ને સૂત્ર કરતા બનાવો તો AD બરાબર L. આ L આ બાજુ જશે. હવે sin 60 ની કિંમત કેટલી? √3/2. આમ AD ની લંબાઈ આવી √3L/2. તેથી આ પદ કેટલું થયું? √3 L², L અને L² છેદમાં 4. આ ક્ષેત્રફળ. હવે આપણને ટોર્ક આપ્યું છે અને લંબાઈ L શોધવાની છે, તો ટોર્કનું મેં આ સૂત્ર લખી દીધું. B ના sin થીટા BI NA sin થીટા, થીટાની કિંમત કેટલી? 90. કેમ કે આ જે ત્રિકોણાકાર ફ્રેમ છે એનું ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર કેવા લંબ. ક્ષેત્રફળ સદિશ હંમેશા કેવી રીતે દોરાય? આ જે ત્રિકોણાકાર ફ્રેમ છે એના સમતલે લંબ, એટલા માટે sin B. હવે અહીંયા વિચારીએ આપણે એની કિંમત મૂકી દઈએ તો B ના BIN એની જગ્યાએ લખી દો √3 L²/4. ચલો L² ને સૂત્ર કરતા બનાવો તો L² બરાબર શું થશે? તો તમે તરત કહેશો કે 4 ટાઉ આ 4 ઉપર ગયા છેદમાં √3 BIN. હવે આ સ્ક્વેર કાઢી નાખો તો આ બાજુ આખું વર્ગમૂળ થઈ જાય. હવે તમે વિચારો કે ઓપ્શનમાં તો કેવું છે કે 2 બાર લખ્યા છે, જો અહીંયા બાકીના પદ તો આવતા જ નથી. તો એનો અર્થ એવો થાય કે આ 4 છે એ કૌંસની બહાર લખી દો તો 1/2 ઘાત છે ને, તો 4 બહાર લખીએ તો શું લખાશે? પણ L = 2 ટાઉ upon √3 BIN એની 1/2 ઘાત. તો L બરાબર આપણો આ જવાબ આવે. ઓપ્શન જુઓ તો ઓપ્શનમાં કયો આવશે? B નંબરનો ઓપ્શન એ આપણો આન્સર થશે. ચોથો MCQ, મેગ્નેટિક મેરિડિયનમાં સમક્ષિતિજ રહેલા સ્થિર ચુંબકીય સોયને 60 ડિગ્રીનું ભ્રમણ આપવા માટે કાર્ય √3 જૂલ છે. 60 ડિગ્રીનું રોટેશન આપીએ ને ત્યારે કાર્ય આટલું છે. તો ચુંબકને આ સ્થિતિમાં સ્થિર રાખવા માટે જરૂરી ટોર્ક, ખાલી જગ્યા ટોર્ક શોધવાનું છે. કાર્ય આપ્યું છે 60 ડિગ્રીનું કોણાવર્તન છે અને મેગ્નેટ આ પોઝિશન પર સ્થિર રહે એના માટે જરૂરી ટોર્ક આપણે માન્યું છે. હવે આપણે આ કાર્યનું સૂત્ર લખી દઈએ. W = mb કૌંસમાં મેગ્નેટ કેવું પહેલા ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે, તેથી 1 - cos θ
હવે આ કાર્ય તમને આપ્યું છે √3 m 1 માઈનસ અને થીટાની કિંમત કેટલી છે 60 તો √3 m 1 માઈનસ 1 તો √3 m કૌંસમાં 1/2 થશે તો mb ઇઝ ઇક્વલ ટુ શું થશે 2√3 આનો આપણે ઉપયોગ કરીશું હવે તમારે ટોર્ક શોધવાનું ટોર્કનું સૂત્ર કયું તો આપણે જાણીએ છીએ કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા થીટાની કિંમત 60 ટોર્ક તો શોધવાનું છે હવે mb ની જગ્યાએ શું લખી શકાય 2√3 ગુણ્યા sin 60 ની કિંમત કેટલી √3/2 એટલે ચુંબક આ રીતે પોઝિશન બસતી રહે ને એના માટે જરૂરી ટોર્ક જેટલું ટોર્ક આમ લાગતું હોય મૂળ સ્થિતિમાં લાવવા માટે એટલું જ ટોર્ક આપણે વિરુદ્ધ લગાડવું પડે તો આ 60 ડિગ્રીના ખૂણે ચુંબક એ સ્થિતિમાં સ્થિર રહે આ 2 ઉડી ગયા √3 ગુણ્યા √3 એટલે કેટલો જવાબ આવશે 3 જૂલ અંશ હવે ઓપ્શન જોઈ લઈએ તો 3 જૂલ ક્યાં છે બીજા નંબરનું ઓપ્શન એ આપણો આન્સર થશે પાછું એમસીક્યુ 75 ડિગ્રી ખૂણે આવેલા બે ચુંબકીય ક્ષેત્ર એક ગજિયા ચુંબક પર ટોપ લગાડે છે એટલે આ રીતે બે ચુંબકીય ક્ષેત્ર છે જો આ ચુંબકીય ક્ષેત્ર B1 અને આ ચુંબકીય ક્ષેત્ર B2 અને આ ખૂણો છે 75 ડિગ્રીનો આપણે ખૂણો આપ્યો છે અને ગજિયો ચુંબક હોય તો ગજિયા ચુંબક પર ટોર્ક લગાડે છે માની લો કે આ ગજિયો ચુંબક છે આ ગજિયા ચુંબક પર માની લો કે આ દિશામાં ટોર્ક લાગે છે તે પૈકીના 15 મિલી ટેસ્લા મૂલ્યના ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના ખૂણે સમતોલનમાં ગોઠવાય છે માનો કે આ 15 મિલી ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર છે આ એની સમતોલન સ્થિતિ છે જે ચુંબક છે ને એના પર ટોર્ક લાગે આના દ્વારા લાગે આના દ્વારા લાગે આ સમતોલન સ્થિતિ અને આ ખૂણો કેટલાનો છે 30 ડિગ્રીના ખૂણે આમ ગોઠવાય છે તો બીજા ચુંબકીય ક્ષેત્રનું માન કેટલું આ B2 આપણે શોધવાનું છે B1 ચુંબકીય ક્ષેત્ર B2 આમ બંને વચ્ચેનો ખૂણો 75 ડિગ્રી આ મેગ્નેટ સમતોલન સ્થિતિમાં B1 દ્વારા ટોર્ક લાગે B2 દ્વારા ટોર્ક લાગે અને આ ટોર્ક બંનેનું કેવું સરખું હોય એટલા માટે આ સમતોલન સ્થિતિ આવે હવે તરત તમે સમજી શકશો કે ગજિયા ચુંબક પર લાગતું ટોર્ક 1 બરાબર ટોર્ક 2 આ B1 ના કારણે અને આ જે ટોર્ક છે ગજિયા ચુંબક પર એ B2 ના કારણે હવે ટોર્ક 1 નું સૂત્ર લખી દઉં mb sin થીટા અને ટોર્ક 2 નું સૂત્ર લખી દઉં mb sin થીટા 2 m કેન્સલ બને છે આ m ઉડાડ્યું અહીં ગજિયો ચુંબક તો એનો એક છે ને B1 માટે B2 માટે એટલે m બંને માટે સરખું ઉડાડી દીધું હવે θ1 કયું થાય તો આ જે ચુંબકીય ક્ષેત્ર છે આ θ1 અને આ બાજુનો ખૂણો θ2 આ ચુંબકીય ક્ષેત્ર માટે ચુંબક સાથે આની મેગ્નેટિક મોમેન્ટ સાથે હવે આ 75 હોય આ 30 હોય તો θ2 ની કિંમત કેટલી થાય 75 માંથી 30 કાઢી નાખો એટલે 45 થશે હવે આ વાત અહીંયા મૂકી દો B1 ની કિંમત કેટલી 15 મિલી ટેસ્લા ગુણ્યા sin 30 બરાબર B2 શોધવાના sin 45 તો આ 15 sin 30 ની કિંમત કેટલી કે 1 B2 શોધવાનું
અને sin 45 ની કિંમત 1/√3 1/√2. હવે b2 ને સૂત્ર કરતા બનાવીએ તો b2 બરાબર થશે 15 ગુણ્યા 2/√2/2. તમે સમજી શકો છો કે √2/2 એટલે છેદમાં શું થઈ જશે? √2 થઈ જશે કે 15/√2. હવે 1/√2 ની કિંમત કેટલી? 0.7071. 0.7071 કિંમત થાય 1/√2 ની. અથવા જો એમ ન ફાવે તો અહીંયા કેટલા થાય? 7.5 થાય. 7.5 ગુણ્યા કેટલા કરવાના? 1.4142. √2 ની કિંમત 1.4142. આ જવાબ આવશે 10.6. એપ્રોક્સિમેશન 11 મિલી ટેસ્લા તમારો આન્સર આવશે. આ રીતે બે ચુંબકીય ક્ષેત્ર છે. આ ગજ્જુ ચુંબક સમતોલન અવસ્થામાં છે, તેથી B1 દ્વારા લાગતું ટોર્ક એટલું ટોર્ક B2 દ્વારા ગજ્યા ચુંબક પર લાગતું ટોર્ક 2. ટોર્ક 1 અને ટોર્ક 2 ના સૂત્રો મૂકી દીધા. B2 આપણે શોધવાના હતા, એ આપણને 11 મિલી ટેસ્લા આન્સર. છ નંબરનો MCQ. આ રીતે આ પ્રથમ મેગ્નેટ છે, એની વિષુવ રેખા પર આ Q બિંદુ છે. આ બીજું મેગ્નેટ છે, એની વિષુવ રેખા પર 50 સેમી અંતરે Q બિંદુ છે. આ 20 સેમી, આ 50 છે. અને Q બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધો અને એની દિશા પણ શોધો આની સાપેક્ષમાં. રકમ જો એટલે ખ્યાલ આવી જાય. પ્રથમ ચુંબકની વિષુવ રેખાની સાપેક્ષમાં Q પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ એ શોધવાની છે. હવે આપણે પ્રથમ મેગ્નેટ લઈએ તો પ્રથમ મેગ્નેટની વિષુવ રેખા છે. બોલો કયું સૂત્ર આવશે વિષુવ રેખા માટે? તો તરત વિદ્યાર્થી કહેશે કે B1 = μ0/4π m1 અંતર r1 નો ક્યુબ. આ 20 સેમી છે ને, એને r1 કહી દીધા. μ0/4π એટલે તરત આપણને ખબર પડી જાય કે આ 10⁻⁻⁷. m1 ની કિંમત 1, r1 ની કિંમત 0.2. 20 સેમી છે ને, એના મીટર બનાવી. તમે આનું સાદુરૂપ આપશો તો 1.25 ગુણ્યા 10⁻⁶ ટેસ્લા આવશે B1. હવે ડાયરેક્શન કઈ B1 ની જો? આનું ચુંબકીય ક્ષેત્ર આમ હોય, N થી S ના પાર. તેથી આ બિંદુ પાસે તમે સ્પર્શક દોરો તો સ્પર્શક આમ છે. તેથી આ મેગ્નેટના કારણે Q પાસે ચુંબકીય ક્ષેત્ર ક્યાં મળે? આ રીતે. એ જ વાત સમજવા માટે નીચે આકૃતિ દોરું છું કે B1 આમ મળે Q પાસે. હવે આ જ રીતે B2 શોધી કાઢો તો બીજા ચુંબક માટે વિષુવ રેખા કહેવાય. તો બીજા ચુંબક માટે પણ વિષુવ રેખા વાળું સૂત્ર વાપર્યું. B2 = μ0/4π m2 r2 ક્યુબ. આ r2 કહ્યું. 50 સેમી છે ને, એને r2 કહ્યું. હવે આ કિંમત તો તમને ખબર છે કે μ0 ની કિંમત મૂકો તો 10⁻⁷ વધે. આ 20 છે. આ 50 સેમી એટલે 0.5 નો વર્ગ. આનું સાદુરૂપ આપશો તો B2 ની કિંમત કેટલી આવશે? 1.6 10⁻⁶ ટેસ્લા. આ ગણતરી કરી જોજો. હવે આ B2 કઈ દિશામાં વળે? તો આ જે ચુંબક છે તે ચુંબકીય ક્ષેત્ર રેખા આમ હોય, N માંથી લઈ S માં આમ છે. તેથી ચુંબકીય ક્ષેત્ર રેખા પર સ્પર્શક દોરીએ તો સ્પર્શક તે બિંદુ પાસે B સદિશની દિશા બતાવે. એટલે આ મેગ્નેટ માટે ચુંબકીય ક્ષેત્રને સ્પર્શક દોરીએ તો આમ થાય. એટલે B2 ની દિશા આ થાય. આ B1. આ જ આકૃતિ નીચે બતાવું તો આ દિશા કોની થશે? B2. હવે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં થાય? તો આમ થશે. હવે આ પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આપણે કયો લો એપ્લાય કરીશું? પાયથાગોરસનો નિયમ એપ્લાય કરીશું. તો પાયથાગોરસના નિયમ અનુસાર B = શું લખાય? વર્ગમૂળમાં
એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ b1 નો વર્ગ વત્તા b2 નો વર્ગ આ b1 તો અહીંયા b1 કહેવાય ને આ b2 આ b2 ધારો કે આપણો આલ્ફા આપ્યું તો શું થાય આ b શોધવાનું છે તો કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ એ રીતે અહીંયા તમે કિંમત મૂકશો ને તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર b મળશે હવે દિશા શોધવાની છે આની સાપેક્ષમાં મતલબ આલ્ફા શોધવાનું છે હવે તરત કહેશો કે tan આલ્ફા બરાબર સૂત્ર શું લખાય સામેની બાજુ b1 upon b2 તો tan આલ્ફા અહીંયા કિંમત મૂકશો ને તો કે અહીંયા આવશે ગુણોત્તર પછી આ કિંમત નેચરલ ટેન્જન્ટમાં જોવાની કોમ્પિટિશન એક્ઝામની અંદર તમને કદાચ બ્લોક ટેબલ ના આપે તો આ પ્રશ્ન હોય ને નીચે 4-5 કિંમતો લખી દીધી હોય ટેન્જન્ટની એ પૈકી ગમે તે કિંમત હોય તો તરત તમને ખબર પડી જાય કે એની આ કિંમત છે એ પ્રમાણે તમે આલ્ફા શોધો તો 38 ડિગ્રી એપ્રોક્સિમેશન જવાબ આવશે આવો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આ પ્રથમ ચુંબકની વિષુવરેખા આ બીજા ચુંબકની વિષુવરેખા આ પાયથાગોરસનો પ્રમેય પરિણામી ચુંબકીય ક્ષેત્ર દિશા એટલે tan આલ્ફા આલ્ફા આપણને મળે એટલે ડાયરેક્શન બતાવે કે પ્રથમ ચુંબકની વિષુવરેખાથી આ જે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે એ દિશા તમને બતાવશે સાતમા નંબરનો એમસીક્યુ એક પાતળા વર્તુળાકાર વાયરમાં I પ્રવાહ પસાર થવાના કારણે ચુંબકીય ચાક માત્રા સ્મોલ m છે કેવું તાર વર્તુળાકાર ચાક માત્રા m જો આ વાયરનો આકાર સમાન પ્રવાહ રાખીને ચોરસ બનાવવામાં આવે તો નવી ચુંબકીય ચાક માત્રા કેટલી આ પ્રશ્ન છે આ બધા ઓપ્શન આપ્યા છે 4/π² m 4/πm n 4/πm પહેલા આ રીતે તાર વર્તુળાકાર છે અને I પ્રવાહ પસાર થાય છે તો ચાક માત્રા m છે m શું લખાય I a એની જગ્યાએ શું લખાય πr². એની જગ્યાએ શું લખાય πr² લખાશે હવે r કેટલો થાય માનો કે l લંબાઈનો તાર હોય કેપિટલ L લંબાઈનો એમાંથી વર્તુળ બનાવ્યું હોય તો તમે તરત કહેશો કે 2πr બરાબર પરિઘની લંબાઈ બરાબર l તો r બરાબર l/2π આપણે ઉધારી લઈએ કે l લંબાઈનો તાર હતો અને એમાંથી આ વર્તુળ બનાવ્યું અને I પ્રવાહ ચાક માત્રા આ r ની કિંમત અહીંયા મૂકી દો તો m = I pi l²/4π². આમાંથી I l² ને સૂત્ર કરતા બનાવો આ એક પાઈ ઉડી ગયો ચલો I l² ને સૂત્ર કરતા બનાવો તો m ગુણ્યા 4π થાય આને નંબર આપી દો એકાનો આપણે ઉપયોગ કરીશું હવે l લંબાઈના તારમાંથી જે વર્તુળ બનાવ્યું એની જગ્યાએ આપણે આ રીતે ચોરસ બનાવીએ અને એટલો જ પ્રવાહ પસાર કરીએ I જ હવે ટોટલ લંબાઈ l તેથી આ લંબાઈ કેટલી થાય l/4 ચાર ભાગ પડી જાય l/4 હવે આ જે ચોરસ બનાવ્યું એની ચાક માત્રા શોધવાની છે ચાક માત્રા m' પ્રવાહ I ગુણ્યા ક્ષેત્રફળ E હવે ચોરસનું ક્ષેત્રફળ એટલે શું લંબાઈનો વર્ગ તેથી I લંબાઈ l/4 એનો વર્ગ તો નવી ચાક માત્રા m' બરાબર શું થશે IL² ભાગ્યા 16 હવે સમીકરણ નંબર 1 માં જો IL² બરાબર સાબિત શું થયું શરૂઆતની ચાક માત્રા m × 4π તેથી અહીંયા મૂકી દો m × 4π ભાગ્યા 16 તો આવડી બોલો શું જવાબ આવ્યો m π/4 તેથી આપણો આન્સર આવશે અથવા πm/4
ઓપ્શન જોઈ લો, આ નથી, સ્કેર છે. બીજા નંબરનો ઓપ્શન પાઈ m ભાગ્યા 4 એટલે બી ઓપ્શન આપણો આન્સર આવશે.